હેલો ફ્રેન્ડ્સ, નૂતન વિદ્યાપીઠ મહુવા આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 4.4 છે એ જોઈશું. ઉદાહરણ 4.4 માં ડેટા શું આપ્યા છે જોઈએ. એક સાયક્લોટ્રોનના દોલનની આવૃત્તિ f તમને 10 મેગાહર્ટ્ઝ આપેલું છે. મેગાહર્ટ્ઝ ને હર્ટ્ઝમાં કન્વર્ટ કરશું તો f બરાબર 10 મેગા એટલે કેટલા થાય? 10⁶. તો 10⁶ અને અહીંયા 10⁻1 એટલે 10�7 હર્ટ્ઝ. આ રીતના લખી શકું હું. કમ્પ્લીટ. હવે આગળ હાલીએ. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? તો ચુંબકીય ક્ષેત્ર B કેટલું જરૂરી છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે. જો ડિસ્કની ત્રિજ્યા r બરાબર 60 સેન્ટીમીટર હોય, સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 0.60 મીટર ડિસ્કની ત્રિજ્યા હોય, તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલી એટલે કે બીમ છે એની ગતિ ઉર્જા કેટલી હશે? તમે અહીંયા કે પણ લખી શકો છો, પણ હું એનર્જી માટે ઈ સિમ્બોલનો ઉપયોગ કરું છું. તમે કે પણ લખી શકો છો. હવે આગળ આપ્યું છે E બરાબર 1.60 into 10⁻⁻19 કુલમ. ત્યારબાદ આપણને આપેલું છે માસ ઓફ પ્રોટોન, પ્રોટોનનું દળ 1.67 into 10⁻27 કિલોગ્રામ. ત્યારબાદ આપણને એક ડેટા આપ્યો છે કે 1 MeV બરાબર 1.6 into 10⁻13 જૂલ થાય. આવો એક ડેટા આપેલો છે. એનો મતલબ આપણે જવાબ છે એ શેમાં મેળવવાનો રહેશે? MEV માં. કમ્પ્લીટ. હવે મિત્રો, અહીંથી આપણે સમજી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ સાયક્લોટ્રોન ની આખી થિયરી ને બધો કોન્સેપ્ટ આપણે આની પહેલાના લેક્ચર્સમાં ભણી ગયા છીએ. તો હવે અહીંથી તમે ચેક કરી શકો છો કે તમને f આપેલું છે આવૃત્તિ. તમારે શું મેળવવાનું છે? b મેળવવાનું છે. અને અત્યારે પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર છે કોણ છે? પ્રોટોન છે. તો તમને ખબર છે કે પ્રોટોનની આવૃત્તિ f is equal to સૂત્ર શું થઈ જશે? qb ના છેદમાં 2 m. f બરાબર qb ના છેદમાં 2 m. હવે અહીંયા દળ છે એટલે કોનું લેવાનું છે આપણે? પ્રોટોન. હવે પ્રોટોનનો વિદ્યુતભાર તમને ખબર છે 1.6 into 10⁻19. f આપેલું છે, 2 ખબર હોય, માસ ઓફ પ્રોટોન એ આપેલું છે. તો અહીંથી તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી જાય. કમ્પ્લીટ. તો અહીંથી b ને સૂત્ર ન કરતા બનાવીએ તો b બરાબર અહીંયા શું થઈ જશે? 2 mp. અને અહીંયા શું થઈ જશે? f. કમ્પ્લીટ. અને છેદમાં શું થઈ જશે? q. રેડી. હવે અહીંયા કિંમતો મૂકીએ તો b બરાબર 2 પાઈ એટલે 3.14. હવે mp એટલે માસ ઓફ પ્રોટોન 1.67 into 10⁻27 ગુણ્યા f તમને કેટલું આપ્યું છે? 10⁻7 અહીં આપેલું છે. અને q એટલે વિદ્યુતભાર, પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 into 10⁻19 કુલમ. કમ્પ્લીટ. હવે મિત્રો આ બધાનું કેલ્ક્યુલેટરની મદદથી સોલ્યુશન કરશો તો જવાબ આવશે b બરાબર 0.655 ટેસ્લા. હવે આને તમે રાઉન્ડ ઓફ કરશો તો જવાબ આવશે 0.66 ટેસ્લા. લો, આ તમને ચુંબકીય ક્ષેત્ર છે એનું શું મળી ગયું? મૂલ્ય.
કમ્પ્લીટ છે. હવે તમને આની અંદર બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે? ગતિ ઊર્જા. આ ગતિ ઊર્જાનું સૂત્ર તમે ખબર છે 1/2 mv². તો 1/2 અને m આપણને જ્ઞાત છે કમ્પ્લીટ, પણ હજી v ઘટે છે તો આપણે અહીંથી શું મેળવવું પડશે? v. તો પહેલા આપણે v મેળવીએ. આ લખીએ પ્રોટોનની ઝડપ. તો v બરાબર આપણી પાસે સૂત્ર શું છે મિત્રો? v બરાબર r ઓમેગા. થિયરીમાં ભણી ગયા. હવે અહીંથી લખીએ તો v બરાબર r ને એમ નેમ રહેવા દઈએ. ઓમેગા એટલે શું લખી શકાય? 2πf. કમ્પ્લીટ. હવે મિત્ર અહીંથી જો r આપણને આપેલું છે, 2π ખબર જ હોય, f પણ આપેલું છે, તો એનાથી શું મળી જશે? v. એટલે કે ઝડપ. કોની ઝડપ? પ્રોટોનની ઝડપ. કમ્પ્લીટ. તો અહીંથી આપણે કિંમતો મૂકીએ તો v બરાબર r કેટલું આપ્યું છે તમને? 0.60 ઇન્ટુ 2 ઇન્ટુ પાઈ એટલે 3.14 અને f તમને કેટલું આપેલું છે? 10⁷. જો અહીંયા સુધીનો ડેટા કમ્પ્લીટ. હવે મિત્રો અહીંથી જોઈ શકાય કે v બરાબર, હવે મિત્રો આનું કેલ્ક્યુલેટરની મદદથી સોલ્યુશન કરશો તો આનો જવાબ નિયરલી ઇક્વલ ટુ 3.77 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ ની આજુબાજુ આવશે. આ નિયરલી ઇક્વલ ટુ લખું છું હું, તમે કેલ્ક્યુલેટરની મદદથી સોલ્વ કરજો કમ્પ્લીટ. તો આપણને પ્રોટોનની ઝડપ 3.77 ઇન્ટુ 10⁷ મીટર પર સેકન્ડ મળે છે. ઓકે, હવે આપણે લઈએ પ્રોટોનની ગતિ ઊર્જા. E અથવા તો K બરાબર 1/2 mv². હવે m એટલે પ્રોટોનનું દળ, v તમને અહીંયા આપી દીધેલું છે. તો આનું સોલ્યુશન કરીએ, કિંમતો મૂકીએ તો માસ ઓફ પ્રોટોન 1.67 ઇન્ટુ 10⁻27 ઇન્ટુ v નો શું કરવાનો છે? સ્ક્વેર, એટલે 3.77 નો સ્ક્વેર અને 10⁻7 નો સ્ક્વેર કરશો એટલે શું થઈ જશે? 10⁻14. કમ્પ્લીટ. અને ડિવાઇડ બાય શું આવશે? 2. ફરી એકવાર મિત્રો શું કર્યું? m એટલે પ્રોટોનનું દળ કેટલું આપ્યું છે? 1.67 ઇન્ટુ 10⁻27. ત્યારબાદ v આપણને કેટલું આપ્યું છે? 3.77 નો શું કરવાનો છે? સ્ક્વેર. 10⁻7 નો સ્ક્વેર કરશો એટલે 10 શું આવશે? 14. ડિવાઇડ બાય શું આવશે? 2. હવે આનું તમે કેલ્ક્યુલેટરની મદદથી સોલ્યુશન કરશો તો E બરાબર જવાબ મળશે 11.867 ગુણ્યા 10⁻13 જૂલ. આજુબાજુ કંઈક જવાબ મળશે આનો. કમ્પ્લીટ. હવે મિત્રો આ જવાબ છે શેમાં મળેલો છે? જૂલમાં. શેમાં મળેલો છે? જૂલમાં. તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે 1 MeV બરાબર 1.6 ઇન્ટુ 10⁻13 જૂલ થાય. તો મારે 1 જૂલ બરાબર કેટલા MeV થાય એવું જોતું હોય તો આ છે એને આના છેદમાં જવા દેવું પડે ને. તો મને જે આન્સર મળશે એ શેમાં મળશે? MeV માં. તો હવે લખીએ આ જે જવાબ આવે છે, આ જે જવાબ છે 11.867 ઇન્ટુ 10⁻13 એને ભાગ્યા હું શું કરું તો કે 1.6 ઇન્ટુ 10⁻13 કરું તો મિત્રો હવે આ જે જવાબ આવશે એ શેમાં આવશે? MeV માં. તો 10⁻13 શું થઈ જશે? કેન્સલ. તો E બરાબર એક નિયરલી ઇક્વલ ટુ આન્સર મળશે 7.416 MeV. લો આ આપણને શું મળી ગયું? પ્રોટોનની ગતિ ઊર્જા. કયા એકમમાં? MeV માં. આ રીતે જવાબ જ ગણી શકાય, પણ આ કયા એકમમાં છે? જૂલમાં. કમ્પ્લીટ. ઓકે, તો
અહીંયા આગળ ઉદાહરણ 4.4 છે એ પૂરું થાય છે. ઓકે, થેન્ક યુ.